કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા હતા હિત પ્રકરણ પૂરું કર્યું છે. એના પછી આગળ 4 વિધિઓ આવે છે. જો લાગુ પડે તો કરવાની, નહીં લાગુ પડે તો આગળ જવાનું. પણ સૌથી પહેલા કામ છે હિતકરણ. તો થોડાક ઉદાહરણો યા તમારી પરીક્ષા કરી લઈએ. માત્ર ધાતુ પાઠમાંથી અષ્ટાધ્યાયી સહજ બોધ. અરે જો કે તમને ગ્રુપમાં આપવાનું બાકી છે. એક સંજ્ઞા ખાલી આપ્યું છે, આજે હું મોકલી દઈશ. તો એમાં ચોથો પાઠ છે, ચોથું પ્રકરણ છે, એ ધાતુ પાઠ છે. 1930 ધાતુઓ છે જે ઉપદેશ અવસ્થામાં છે. ઔપદેશિક ધાતુ છે, મૂળ અવસ્થામાં છે, જેમાં સૌથી પહેલું કામ હિત કાર્ય કરવાનું છે. તો 7 સૂત્રો કે 8 સૂત્રો કે 10 સૂત્રો હિત પ્રકરણ અષ્ટાધ્યાયીમાં પહેલો અધ્યાય, ત્રીજો પાદ, બીજું સૂત્ર 1, 3, 2 થી શરૂ થાય છે. ઉપદેશે હચ અનુનાસિકિત હલંત્યમ એ રીત સંજ્ઞા વાચ્ય નય ભક્તો તુસ્મઃ આદિરીટુડવઃ સહ પ્રત્યયસ્ય ચૂટુ લશક્વ તદ્ધિતે. આટલા મુખ્ય સૂત્રો છે. શું થાય આ બધામાં? તો કે તસ્ય લોપઃ, તેનો લોપ થઈ જાય છે. લોપ થવો એટલે શું? અદર્શનમ લોપઃ, દર્શન થશે નહીં. જગદીશભાઈ, એમને પણ બેસાડી દો જોડે ભણવા માટે. તો ધાતુ પાઠમાંથી આ 6 ભાગ જે છે અષ્ટાધ્યાયીના, હું તમને આજે મોકલી દઈશ ગ્રુપમાં. એમાં ધાતુઓ જે છે 10 ગણમાં વિભાજિત છે. 10 ગણમાં વિભાજિત છે. પણ 10 ગણને તમે જોશો યા અષ્ટાધ્યાયીના 6 ભાગો જોશો યા પહેલો ભાગ જોશો તો પહેલા પ્રકરણથી શરૂઆત કરી અને અંતિમ પ્રકરણ સુધી પાનું વાંચી જવું એવું નથી. જેમ હું લઈ રહ્યો છું એ જ રીતે ચાલવાનું થશે. જેમ કે સંજ્ઞાના કેટલાક નામો આપણે જોઈ ગયા, પછી સીધા ત્રીજા પ્રકરણમાં પણ અંતિમ ભાગ જે હિત પ્રકરણ હતો એ આપણે જોયું. એમાં અંતે સત્વાદિચાર વિધિ આવી રહી છે અને પછી પદ નિર્ણય આવે છે. પદ નિર્ણયમાં ધાતુ પરસ્મયપદી છે કે આત્માનિપદી છે કે ઉભયપદી છે, અને ત્યાં ત્રીજું પ્રકરણ પૂરું થશે. પણ આપણે જે રીતે જઈ રહ્યા છીએ, શરૂઆત કરી હતી વર્ણોથી, વર્ણમાતૃકા, માહેશ્વર સૂત્ર 14 માહેશ્વર સૂત્રો, જેમાં પ્રત્યાહાર પછી ઉચ્ચારણ સ્થાન પછી પ્રયત્ન, બાહ્ય પ્રયત્ન, આભ્યંતર પ્રયત્ન, પછી અચના ભેદો 18, કોણ કોનો સવર્ણ છે, અને પછી આપણે આટલું કર્યા પછી
ઈત પ્રકરણ પર આવ્યા હતા, યાની પ્રવેશ કરવા માટેની પ્રક્રિયા. તો હવે સીધા કેટલાક થોડાક ઉદાહરણો સાબિત કરી લઈએ. તમારી આંખો સમક્ષ 7 સૂત્રો એ બુદ્ધિમાં હોવા જોઈએ, તો આપણને તરત જ ખ્યાલ આવે. ધાતુ પાઠમાં 10 ગણ જે છે, 1930 ધાતુ છે. ધાતુ એટલે ક્રિયા, ખાવું, પીવું, ઊંઘવું, વાંચવું, ભણવું, આ બધું નામ સિવાય. પણ ચોથું પ્રકરણ તમે જોશો જ્યારે ધાતુ પાઠ, ત્યારે 1, 4, 6, 10 ગણ ક્રમ હશે. પહેલો, ચોથો, છઠ્ઠો અને 10મો, આવી રીતે આવશે. પછી બીજા તબક્કામાં બાકીના 6નો ક્રમ અલગ કરીશું. 10મા ક્રમે ચુરાદી છે, પણ અહીંયા જ્યારે જોઈશું ત્યારે ત્રીજો ગણ છે, જ્યોત્યાદી છે, એ આવશે. આપણો ક્રમ બદલાતો રહેશે. અને દરેક ગણમાં વિશેષ ધાતુઓ આવશે. વિશેષ ધાતુઓ આવશે. એને પહેલા સાધી લઈએ છીએ. ઘરમાં વિશેષ વ્યક્તિ હોય એની સંભાળ સૌથી પહેલા કરી લેવાની, જેથી આપણને નડે નહીં, આપણું માને વધે. એમ 10 ગણમાં વિશેષ ધાતુઓ છે. ભવાદી ગણમાં 239 વિશેષ ધાતુઓ છે. એ પછીના આવશે કુલ 993 ધાતુ છે પહેલા ગણના. બીજી બુકોમાં તમે જોશો તો 1000 ઉપર આવશે. એમાંથી આપણે ગાળીને 993 એ પહોંચાડ્યા છે, અને કુલ 1930 મૂળ ધાતુઓ. બાકી નામ ધાતુઓ અનંત છે. જેટલા નામો છે એટલા ધાતુ છે. ઓકે, તો જરા હવે ઉપદેશ અવસ્થામાં આ અહીંયા 6 હરોળ છે. 6 હરોળ છે. એમાં એક 1, 2, 3 છે, એ પહોંચશે ક્યાં સુધી? 1930 સુધી પહોંચશે. પછી આટલો ભાગ જે છે, આટલો ભાગ એ બીજી હરોળ છે. એ ધાતુ ઉપદેશ અવસ્થામાં અને સંસ્કૃતમાં એનો અર્થ, આ 2 વસ્તુ આપશે. 2 બરાબર 1 જ ગણવાની. ત્રીજી હરોળમાં જે કંઈ દેખાશે એ ધાતુ સંજ્ઞા દેખાશે, નામકરણ પડી જશે. એ પછી આવશે ચોથી હરોળ દેખાશે. એ ચોથી હરોળમાં જેને કહીશું અંગ કહીશું, અંગ કાર્ય. શું કહીશું? અંગ કાર્ય કહીશું. હા, અંગ, શરીરના અંગો છે ને, એ જ અંગ શબ્દ છે. તો અંગ કાર્ય કહીશું. અને અંગ કાર્યમાં વિકરણ પ્રત્યયનો ઉમેરો થાય છે. 10 ગણમાં વિકરણ પ્રત્યય આવશે. એ વિકરણ પ્રત્યય જોડાઈ જાય છે ત્યારે એ અંગ કાર્ય બને છે. અંગ કાર્યમાં 2 વસ્તુ બને છે નામકરણની દ્રષ્ટિએ. એક, જ્યારે વિકરણ પ્રત્યય લાગી જોડાઈ જાય છે ધાતુમાં, ધાતુ સંજ્ઞામાં, જેમ કે ગુહ હ હલંત હતો, જે હ આખો થઈ ગયો, ને, તો ત્યાં અ ઉમેરાઈ ગયો છે. વિકરણ પ્રત્યય સપ છે. સપમાં ઈતકરણ કરતા અ બચે છે, અને એ આમાં આવી ગયો, તો હ આખો થઈ ગયો. તો એ અંગ કાર્ય કહેવાશે દરેકમાં. અંગ કાર્ય થયા પછીનું નામકરણ બદલાઈ જાય છે. જાણવા માટે કહું છું, આપણે તો ઈતકરણની પરીક્ષા કરવાના છીએ માત્ર ધાતુમાં. તો અંગ કાર્યમાં નવું નામકરણ પાડીશું કે
અંગ કાર્ય થયા પછી જો અકારાંત અંગ રહે, અંતે અ રહે તો એને આપણે અદંત અંગ કહીશું. નામ લખ્યું હોત લખી લો. અદંત અંગ, અંતે અ છે એવું અંગ, એને કહીશું અદંત અંગ. અકારાંત અંગ બીજી ભાષામાં કહીએ તો. આકારાંત અંગ બી ક્યાંક આવશે, પણ એ બીજા તબક્કામાં આવશે. પણ આપણે અકારાંત અકારાંત નહીં કહીએ, અદંત કહીશું. અત અંત તપરકરણ કરીએ છીએ ને, આગળ મેં તમને શીખવાડ્યું હતું. તપરકરણ, તત્કાલ, તપરસ તત્કાલ સૂત્ર હતું ને, તપરકરણ. તો એ રીતે અદંત અંગ, અત અંગ, અત અંત, અદંત અંગ થશે. હું પછી લખીને બતાવું ના ફાવે તો. અને જ્યાં વિકરણ લગાયા પછી અંતે અ નહીં હોય, અંતે અ નહીં હોય, એને અનદંત અંગ કહીશું. અન નહીં હોય, અ નહીં હોય, બરાબર, અનદંત, અનદંત. આ બે જ ભાગલા પડશે. ત્રીજો એક ભાગ છે પણ એ અનદંતનો છે, જેને અભ્યસ્ત અંગ કહીશું. અભ્યાસ કાર્ય એવું આવશે. જો ત્યાદી ગણમાં 24 ધાતુઓ છે ત્રીજા ગણમાં, એમાં દ્વિત્વ કાર્ય, અભ્યાસ કાર્ય, આવા બે પ્રકરણ ભેગા થાય છે. એ આપણે પછી જોઈશું. પણ અભ્યાસ કાર્ય, અનદંત અંગ, અભ્યસ્ત અંગ અને અદંત અંગ, આવા નામકરણ આવે છે. તમારા માટે આ બધા મહેમાનો સૌથી પહેલી વાર આવશે જીવનમાં. ઓકે. અને પછીની હરોળ છે 5મી. અહીંયા આ જગ્યાએ જ્યાં દેખાય છે ગુહતી, ગુહતે, આવું સમજવાનું છે. તે ખાલી નહીં, એકલો તે નહીં, પણ ગુહતીમાં તી જે છે ને, એની જગ્યાએ ગુહ રાખવાનું અને પાછળ તે, એ આત્માને પદનું રૂપ બની જશે ગુહતે. અને આ બાજુ ગુહતી છે એ પરસ્મય પદનું રૂપ બનશે. બરાબર. અને અંતિમ જે છે આ ઢાકના, છુપાના, એ હિન્દીમાં એનો અર્થ કર્યો છે આપણે. ઢાંકવું, છુપાવવું, આવા આ ધાતુનો અર્થ થાય છે. આવી રીતે 6 હરોળ આવશે. બરાબર. આપણે જોવાના છીએ માત્ર આમાંથી ઈતકરણ. શું જોવાના છીએ? કોણ જાય છે, કોણ રહે છે. જાય છે તો કયા સૂત્રથી જાય છે, જે તમને મેં બતાવી દીધું છે. 7 સૂત્રો મુખ્ય. બરાબર છે. એ 7 સૂત્રો તમારી બુદ્ધિમાં બેઠા છે, નહીં હોય તો ફરી એકવાર કહી દઉં 7 સૂત્રોમાં શું આવે છે તે. અને એનો જ ઉપયોગ આ ધાતુ, માત્ર ધાતુપાઠ, બાકી તો ઉપદેશ અવસ્થા 8 બાબતો છે. સૂત્રપાઠ પણ છે, ધાતુપાઠ છે, ગણપાઠ, ઉણાદિપાઠ, લિંગાનુશાસન, આગમ, પ્રત્યય અને આદેશ. આટલી બાબતોમાં ઈત કરવાનું છે, ઈતકરણ કરવાનું છે. સૌથી પહેલા કાર્ય આ કરવાનું છે બધામાં. એમાંનો આ એક ધાતુપાઠ છે. બરાબર છે. તો ફરી જો યાદ કરાવી દઉં તમને, ઉપદેશે અજનુનાસિક 1, 3, 2. ઉપદેશ બધાને માટે, પણ અચ જે છે, અચ યાની નવસ્વર, એમાં રસ્વ દીર્ઘ હશે. પણ મુખ્ય શરત અનુનાસિક ચંદ્રબિંદી હોવી જોઈએ, તો એની સંજ્ઞા થઈ જશે. ગમે ત્યાં હશે, આગળ હશે, પાછળ હશે, વચ્ચે હશે, ગમે ત્યાં હશે. આટલું ક્લિયર પહેલા સૂત્રથી. ઉપદેશ અચ અનુનાસિક. બીજું સૂત્ર હલંત્યમ હતું. હલ 33 વ્યંજન પણ અંતે હોય, તો હલંત્યમ સૂત્રથી એની સંજ્ઞા થઈ જશે. તસ્ય લોપ, દર્શન લોપ, બધામાં જોડવાનું. ત્રીજું નિષેધ કરનારું સૂત્ર હતું ન વિભક્તો તુસ્માહ. એ વિભક્તિના પ્રત્યયની વાત હતી, એટલે એ વસ્તુ અહીંયા નહીં આવે. બરાબર છે. ઈર રીત સંજ્ઞા વાચ્ય આવશે. ઈર અંતે હોય, ધાતુના અંતે, તો આખા ઈરની સંજ્ઞા થઈ જાય છે. બરાબર છે.
ત્રીજું. એના પછી આદિની ટુડાવહ. આદિ આદિની ટુડાવહ એ 3 બાબતો છે. આદિ, ધાતુની આદિમાં આગળ એ અહીંયા લાગુ પડશે, એ અહીંયા લાગુ પડશે. ઈ હોય, ટુ હોય અને ડુ હોય તો એની ઈત સંજ્ઞા થઈ જશે. આટલી વસ્તુ ધાતુને લાગુ પડશે, બાકી પાછળ જે પ્રત્યયને લાગુ પડે છે, આ પ્રત્યય નથી એટલે એને જવા દઈએ આપણે. હવે સહ પ્રત્યયસ્ય ચૂટું અને લશક તતિથિ એ 3 જે છે એ પ્રત્યય અને આદિમાં હોય ત્યારે ઈત સંજ્ઞા કરે છે. આપણી પાસે આ ધાતુ છે. ક્લિયર? હવે ઓકે. હા, હવે અહીંયા ગુહુ ધાતુ છે ઉપદેશ અવસ્થામાં. કોણ જશે અને કયા સૂત્રથી જશે આટલું તમારે બતાવવાનું છે. પારા પરથી લઈશું. હે કનૈયાલાલ, અહીંયા ગુહુ છે, બાકીના નહીં બોલતા. ગુહુ એમાં કોણ જશે, કયા સૂત્રથી જશે, આટલી જ વાત છે. સામે પરિણામ પણ દેખાઈ રહ્યું છે, જવાબ પણ દેખાઈ રહ્યો છે, એવું નથી, પણ કયા સૂત્રથી જાય છે એટલું આપણા માટે જરૂરી છે. એક તો હમ હમ ગુહુમાં હું જે છે હલંત્યમ હું જે છે તે હલંત્યમ બોલો બોલો, અવાજ કપાઈ રહ્યો છે. ગુહુ જે છે હલંત્યમ જશે. ક્યાં હલંત્યમ ક્યાંથી આવશે? હલ વ્યંજન હોય તો આવે ને. જી સર. આનું પૂર્વી આવું મેં તમને આગળ શીખવાડ્યું છે. આનું પૂર્વી એક એક વર્ણોને જુદા પાડવાના, સ્વર વ્યંજનને જુદા પાડવા. ગુહુમાં કેટલા વર્ણો છે, કેટલા અક્ષરો છે, 2 છે કે 4 છે, પહેલા તો એ નિર્ણય કરવાનો ઝડપથી. ગુની પાસે ઉ બોલાય. હમ ગુ ઉ ચાર ગુહુમાં છે 2 છે કે 4 છે અક્ષરો, વર્ણો? બે છે. આપણે કરવાના છે 4. આનું પૂર્વી સ્વર વ્યંજનને જુદા કરી દેવાના છે ક્રમશઃ. તો તો 4 શું થઈ થાય? જશે. કોણ 4? કોણ ગુ 4? ગુ પાસે ઉ બોલાય. ગ હલંત કરી દઈએ તો પાછળ રસ્વ ઉ થશે. પછી હ હલંત ને પછી દીર્ઘ ઉ લખવું પડશે. આવી રીતે છે. ગુહુ આમ છે. ક્લિયર? આવું હતું. હવે હું આનું પૂર્વી કરું છું. ગ હલંત, પછી ઉ, પછી હ હલંત અને પછી દીર્ઘ ઉ, પછી ચંદ્ર બિંદી છે, પછી સ્વરિતનું ચિહ્ન છે. હવે 4 થઈ ગયા કે નહીં? હા. હવે ઈતકરણના સૂત્રોને યાદ કરી કોણ જાય છે અને કોણ નથી જતું, આટલી જ વાત છે. આપણે જાય છે તો કયા સૂત્રથી જાય છે? જગદીશ બોલો. કનૈયાલાલ, જે ચંદ્ર દીપાલી. હા સર.
બોલો. જાશે હે જાશે ઉપદેશ અજ અનુનાસિક ઈત દેશે ને અજમનાસિક ગ ઇત્ર. પણ જાશે કોણ જશે? ઉ હા, પછી પછી ગ જાશે ગ કેમ જશે? ક વર્ગ નો છે એટલે હે ક વર્ગ નો છે એટલે ક વર્ગનો હશે પણ કયા સૂત્રથી જાય? એ ભૂલાઈ પણ જવાબ, ગયું સૂત્ર એ પણ જવાબ. હે સૂત્ર ભૂલાઈ ગયું સૂત્ર ભૂલાઈ ગયું. લસક જ છે મેં તમને હાલ કહ્યું તું, સાતમું સૂત્ર. ફરી પાછો યાદ કરાવું છું કે આ ધાતુ પાઠ છે. બરાબર ધ્યાન આપો. મારો અવાજ ક્લિયર આવે છે ને દરેકને? જી છે. હા હા, બરાબર. નેટવર્ક બરાબર નહીં આવતું હોય તો નેટવર્કનું કોઈક સોલ્યુશન તમારે લાવવાનું થશે. યા તમારું જે ડેટા કાર્ડ છે નેટ, કે આટલા જીબી, 1.5 GB કે 1 GB જે કંઈ છે એ દિવસે સાચવી રાખવું પડે. બરાબર? તો 1 કલાક આપણને નડશે નહીં મોટા ભાગે. ફરી પાછો તમને કહી દઉં છું, આ એકડ એક જ છે. આના વગર અંદર જવાશે નહીં. બરાબર સાંભળજો. આ પહેલું સૂત્ર, ઉપદેશે, એને તમે સમજી ગયા. કોઈ વસ્તુ બાકી નહીં રહેતી, એની ચર્ચા નહીં કરી. પછી અહીંયા જે અચ છે, અચ બરાબર નવસર. નવસ્વર. અયુણ રૂલું પીયુંગ અય ઔચ. બરાબર છે. ચાર એમાં હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જાય છે. તસ્ય લોપ, દર્શન લોપ, બીજું સૂત્ર આવશે. પણ અચ 8 બાબતોમાં, બરાબર સાંભળજો, ઉપદેશ છે એટલે કોઈ વસ્તુ બાકી નથી. પણ શરત એ છે કે અનુનાસિક એટલે ચંદ્રબિંદી ઉપર લાગેલી હોવી જોઈએ, તો એની ઈત સંજ્ઞા થઈ જાય. આટલું ક્લિયર? અને ઈત સંજ્ઞા થવું એટલે તસ્ય લોપ, દર્શનમ લોપ. બરાબર. બે સ્વરાંકનની વસ્તુ આવે, ઉદાત્ત તો હોતું નહીં, સ્વરાંકન ચિહ્ન જ નહીં, પણ સ્વરિત અને અનુદાત્તનું ચિહ્ન ક્યાંક ક્યાંક આવશે. એ પછી આગળ બતાવું છું. ત્યારે એ પણ સાથે જતું રહે છે, એ પણ રહેતું નથી, એ સાથે જાય છે. પણ સાથે જવાથી એક બીજું પરિણામ મળે છે, હું આગળ બતાવું છું એ પરિણામ. દીપાલી, આટલું ક્લિયર? હા હા, જાગતા રહેજો. નિમેશ સુતરિયા. તો આટલું ક્લિયર થઈ ગયું પહેલા સૂત્રમાં, ઉપદેશ અનુનાસિક. ઓકે. હું 3 જ સૂત્રો આગળ જવાનો છું, જે 3 જ સૂત્રો આમાં કામ કરવાના છે, ધાતુમાં કામ કરવાના છે. બીજા બધા સૂત્રો ધાતુમાં નહીં કામ કરવાના, એટલે આગળ જવાનું નહીં. પછી આ રહ્યું હલંત્યમ. એ શું કે છે? હલંત્ય હોય અને ઈત સંજ્ઞા. હલ કોને કહીશું? વ્યંજન હોય. કેટલા? વ્યંજન 32, 33. 33. 5મા સૂત્રથી લઈને 14મા સૂત્ર સુધી, હયવરટથી લઈને હલ સુધી, બરાબર 33. એ 33 હલ યાની વ્યંજન હંમેશા અંતે હોય. દીપાલી ગ આગળ હતો, હંમેશા અંતે હોય. કારણ કે એ લખ્યું છે હલ અંત્યમ. આપણે નિયમનો ભંગ કરવાનો નથી. ગમે ત્યાં હશે
પણ અંતે હોવો જોઈએ. વચ્ચે હોય તો નહીં, આગળ હોય તો નહીં, પણ પાછળ હોય તો જાય. આ હલંત્યમ સૂત્રથી ગુહુમાં આનુપૂર્વી કરતા ગ આગળ છે એટલે જશે નહીં. પાછળ હોય, છેલ્લે હોય તો જાય. બરાબર દીપાલી? હલ અંત્યમ, હલ અંત્યમ. હલ યાની વ્યંજન 33 અને શરત એ છે કે અંતે હોય અને અચ હોય તો અનુનાસિક હોય. આટલું છે. ક્લિયર આટલું બે? હમ હા. ઓકે. હવે આ બે જ કામના છે ધાતુ પૂરતા. ત્રીજું એક છે હજી, પણ એ વાર્તિક છે. અહીંયા આપ્યું હોય તો બતાવી દઉં તમને. આ રહ્યું. ઈર ઈત સંજ્ઞા વાચ્યા જે છે એ ધાતુની અંદર આવું ઈર અંતે આવે ને, અંતે, હો અંતે જ કહું છું, તો આખાની ઈત સંજ્ઞા થઈ જશે. આખા ઈરની ઈત સંજ્ઞા થઈ જશે. બરાબર? હમ આ ત્રણ વસ્તુ ધાતુ પૂરતું કામમાં આવશે. એના પછીનું સૂત્ર જે આવી રહ્યું છે ન વિભક્તો તુષ્મઃ, ત્રીજું જે છે એ ધાતુને નહીં લાગુ પડતું, એ પ્રત્યયોને લાગુ પડે છે. વિભક્તિના પ્રત્યયોને લાગુ પડે છે. અને એના પછીના સૂત્રો જે આવશે સહ પ્રત્યયસ્ય. અચ્છા, હજી એક અહીંયા લાગુ આદિરી ટુ ડવહ લાગશે. હજી અહીંયા હમ આદિરી ટુ ડવહ લાગશે. આ નવી ભક્તો નિષેધ કરે છે પણ એ ધાતુમાં નહીં લાગે. આ ધાતુમાં નહીં લાગે, પણ આદિરી ટુ ડવહ આ લાગુ પડશે ધાતુને. ઈ, ટુ અને ડુ આદિમાં હોય. આવો ઈ હોય ધાતુની આગળ, ટુ હોય અને ડુ હોય. ટુ એટલે ટ વર્ગ નહીં ગણતા, ડ વર્ગ તો આવતો જ નહીં. તો આ ધાતુને લાગુ પડશે. બાકીના પાછળના જે કઈ સૂત્રો છે એ ધાતુને લાગવાના જ નથી. ઓકે. એ પ્રત્યયોની આદિમાં છે, આવશે ત્યારે. સહ પ્રત્યયસ્ય થી શરૂ થાય છે. એ પ્રત્યયને સકાર આગળ હોય તો. ચૂંટું છે, ચ વર્ગ ને ટ વર્ગ છે, એ પણ પ્રત્યયની આદિમાં હોય તો. પ્રત્યયની આદિમાં કહું છું, હો, ધાતુની આદિમાં નહીં. અને લશકવ તદ્ધિતે, એ તદ્ધિત સિવાયના પ્રત્યયોમાં એ પણ પ્રત્યયની વાત છે, આદિમાં હોય. આપણે તો ધાતુ જોઈ રહ્યા છીએ. તો હવે ધાતુને કેટલા સૂત્રો લાગુ પડશે? લાગુ પાડવા જઈએ તો એક પહેલું ઉપદેશે અજનુનાસિકિત, બીજું હલંત્યમ, ત્રીજું વાર્તિક ઈરીત સંજ્ઞા વાચ્યા અને ચોથું આદિરી ટુ ડવહ. 4 આટલા 4 જ ધાતુને લાગુ પડશે. ક્લિયર? હવે હમ આટલું ક્લિયર થઈ ગયું છે. પાછા ધાતુમાં જઈએ. હમ ચારે ચારને આંખો સમક્ષ રાખજો. ઓકે. હવે ફરી પાછા આવી જઈએ. પહેલા ધાતુમાં શું છે? ગુહુ. તો કોણ જશે ને કયા સૂત્રથી જશે? આટલી જ વાત છે. કનૈયાલાલ? એક તો સર ઉદ્દેશ્ય જશે. સાથે આપણે હથિયાર પણ વાપરીશું ને, શસ્ત્ર બ્રહ્માસ્ત્ર પણ વાપરીશું ને. ઉદ્દેશ્ય હમ કયા સૂત્રથી જશે? એવું દીર્ઘ ઉપદેશ અનુનાસિક. ઉપદેશે. આખું બોલો. અચ અનુનાસિક અનુનાસિક ઈત. આમાં કઈ અનુનાસિક. તકલીફ પડે એવું છે કઈ? ના. અચ્છા, નહીં, આગળ નહીં, જઈએ. સર. વિક્રમ ગુપુ. હા સર, હમ ગુબુ ધાતુ છે સર. ઉપદેશે અજ અનુનાસિક ઈત થી ઉનો ઈત થશે સર. દીર્ઘ છે. તો બચે કોણ? ગુપ. ગુપ. બરાબર. જગદીશ મુનિયા ધૂપ. ધૂપ. જી સર
બોલો ધૂપમાં શું ઉપદેશ થશે? અનુનાસિકથી છેલ્લો જે ઉ છે આપણે ઉ હે? અનુનાસિક ઉ છે એ જશે. અનુનાસિક કોણ છે? દેખાય છે ખરું પેલા? હા, દેખાય છે. હા, તો શું લખેલું છે? મેં પેલું હાઇલાઇટ કરી છે અહીંયા આ રીતે. મોટું કરું હજી, લો. હવે જુઓ, ત્રીજા નંબરે શું દેખાય છે? ઉપદેશ અનુનાસિક એક સંગાથી ઉ જશે. કેમ ઉ દીર્ઘ જશે? ઉ. ક્યાં છે? એવું તો ક્યાં છે? મને તો નહીં દેખાતું. પેલા લખ્યું છે, ત્રીજામાં લખ્યું છે શું? એ મને કહેજો જરા. ધૂ. ધૂ પછી ધૂ પ. પછી પ છે. તો હવે એને છૂટા પાડો તો આનું પૂર્વી સ્વર વ્યંજનને જુદા કરો તો ક્રમશઃ. ધ વત્તા ઉ પછી દીર્ઘ ઉ. હા, પ. પછી અ. પ પછી અ પ જશે પછી સર. હે? ઉપદેશ અનુનાસિકથી કોણ જશે? કે હજી સૂત્ર નહીં સમજાયું? સમજાયું ને. હા, તો સમજાયું તો પહેલા સૂત્રમાં શું કહેવા માંગે છે? અ ઉપદેશે અજ અનુનાસિક ઈતમાં શું કહેવા માંગે છે? અ જશે અ જશે અ જશે સર. અ કેમ જશે? અનુનાસિક. અ કેમ જશે? અનુનાસિક છે એટલા માટે. અનુનાસિક યાની પની ઉપર ચંદ્રબિંદી દેખાઈ રહી છે, ચંદ્રબિંદી એ જ અનુનાસિક છે. પમાં રહેલો અ છે એટલે પ હલન થઈ ગયો. તમે કહો ધમાં રહેલો ઉ જાય છે, એમાં તો ક્યાં ચંદ્રબિંદી છે? ધૂમાં ચંદ્રબિંદી છે? ના. હા, તો ના હોય તો પછી આપણે શું કરવા વધારાનું? બરાબર. ઓકે, જિગ્નેશભાઈ. બોલો સર. હા, તમે જરા મોડા આવ્યા લાગે છે, પણ હા સર, બહાર ગયો તો દોડતો દોડતો આવ્યો પણ તોય આટલો ટાઈમ. કોઈ વાંધો નહીં. હમ, થોડીક પરીક્ષા કરી રહ્યો હતો અને બરાબર. સાથે શું કહેવાય, પ્રેક્ટિસ થઈ જાય. અને હમ આના વગર તો આગળ જવાય એમ નહીં. નહીં તો બરાબર. આપણી ચાવી જ નહીં લાગે હમ અંદર હમ જવા માટે, દરવાજો જ નહીં ખુલે. બરાબર. ચોથા નંબરે જિગ્નેશભાઈ શું લખા દેખાય છે? હું હાઇલાઇટ કરું છું ત્યાં. પણમ પણમ હે? પણમ. બરાબર છે. હવે એક આપણે સુધારો કરી લઈએ. આ ધાતુઓ જે છે ને, જ્યાં અનુનાસિક દેખાય છે ને, એને આપણે અનુનાસિકનું ઉચ્ચારણ નહીં કરીએ, ખાલી પણ કરીશું. બરાબર? પણ. પાછળ મ નહીં વાપરીએ. ઓકે, હવે ઈતકરણના સૂત્રો ધાતુ પૂરતા 4 લાગશે. જિગ્નેશભાઈ, જો સાંભળ્યું હોય કે નહીં બી સાંભળ્યું હોય તો. પહેલા તો પહેલું સૂત્ર ઉપદેશ અનુનાસિક ઈત, પછી બીજું હલંત્યમ, ને ત્રીજું ઈરિત્સના વાચ્યા જે વાર્તિક છે, અને આદિ રીટુડવહ. આટલા જ સૂત્રો માત્ર ધાતુને લાગશે. ઓકે, આ ધાતુ છે પહેલા ગણના. તો બરાબર. હવે જો એટલું સમજાઈ ગયું હોય તો પણ જે છે એમાં કોની ઈત સંજ્ઞા થશે? કયા સૂત્રથી? જિગ્નેશભાઈ. હા સર. હા, ચોથા નંબરના ધાતુમાં. હાલ જે છે એમાં ખાલી પણ જ ગણવાનું છે. હા, પણ ગણીશું, પણ એક કાર્ય એની પહેલા કરવાનું છે કે આનું પૂર્વી કરવાનું છે. આનું પૂર્વી એટલે ખબર? હા, શું જુદું કરીશું? સંજ્ઞા જુદી પાડવાની. હા, એટલે જેમ કે અહીંયા પણમાં શું કરીશું? પ વત્તા અણ, પ વત્તા અ વત્તા અણ વત્તા અ. બરાબર, બિલકુલ સાચું, બિલકુલ સાચું. હવે એ 4 વર્ણો તમે બોલ્યા, એમાંથી આપણે કોને કાઢી નાખીશું ને કયા સૂત્રથી કાઢી નાખશું? એક મિનિટ, મારે લખ્યું ટ વર્ગના ટઠ ડઢણ.
ઓકે, હું જરા લખીને ફરી બતાવું તમને. જો આ પ અને અણ આવી રીતે છે, બરાબર. હવે એને હું આનું પૂરી કરું છું. પ અ અણ અને અ આવી રીતે છે. આટલું આપણને મગજમાં બેસવું જોઈએ. હવે આપણી પાસે જો ધાતુના અનુસંધાનમાં ઈતકરણના સૂત્રો લઈએ તો પહેલું સૂત્ર એવું હતું કે ઉપદેશે અજનુનાસિક ઈત, એમાં અચ જે છે ઉપદેશ અવસ્થામાં હમ 9 સ્વરો, 9 બરાબર સ્વરો, એ 9 ને ઉપર ચંદ્રબિંદી આવવું હોય તો હમ સૂત્ર લાગુ પડે. અને સાથે કંઈ બી સ્વરાંકન હોય, સ્વરાંકન બે જ આવશે, કાં સ્વરિતનું આવશે કાં અનુદાતનું આવશે, અનુદાત કારણ કે ઉદાતનું તો કોઈ છે નહીં. નથી. આ બે વસ્તુ તમને હું હજી પાછળ સમજાવવા નેક્સ્ટ સ્ટેપમાં સમજાવું છું, પણ એ સાથે લઈ જશે, એ રહેશે, બચશે નહીં. નહીં. તો હવે જ્યારે ધાતુઓ હોય એમાં આપણે અચ ગોતવાનો, અને હમ. અચમાં જો ચંદ્રબિંદી લાગી હશે તો જ આપણે સૂત્ર ઉપદેશે અજનુનાસિક ઈથથી એની સંજ્ઞા કરીશું અને તેનો લોપ કરી દઈશું. તસ્ય લોપ બરાબર. દર્શનમ લોપ. એ ગમે ત્યાં હોય, આગળ હોય, વચ્ચે હોય, પાછળ હોય, પણ અચ ચંદ્રબિંદી વાળો હોવો જોઈએ. જોઈએ. તો આપણને પહેલું સૂત્રથી, હથિયારથી, શસ્ત્રથી કોનો નાશ કરીશું? અચનો. અચનો. તો હવે મેં તમને આ પણને આનું પૂર્વી પણ કરી બતાવ્યું. તો હમ. હવે એમાં કોણ જશે અને કોણ રહેશે? વાત આટલી જ છે. અમ જશે. આ અમ જશે, બરાબર, એટલે અ જશે ટૂંકમાં. હા અમને આપણે ચંદ્રબિંદી ભલે છે પણ એને આપણે અ તરીકે ઉચ્ચારણ કરીશું. ઓકે, હમ હા. તો અ ગયો ઉપદેશે અજનુનાસિક ઈત. ક્લિયર. હવે બીજું કોઈ જાય એમ છે નહીં. નહીં, બરાબર. કેમ? તો કે અણ ખરો પણ અંતે નહીં, હલંત્યમ, હલ અંત્યમ, અંતે નહીં. ઓકે. હમ પ બી ખરો, અ બી ખરો, પણ આ અ અનુનાસિક નથી એટલે નહીં જાય. પ હલ છે પણ અંતે નહીં. નથી. તો બચ્યું કોણ? તો કે પણ આવી પણ. રીતે બચ્યું, અણ હલંત થઈ ગયો, હમ બરાબર. તો આ પણ જે બચ્યું એને આપણે ધાતુ સંજ્ઞા કહીશું. બરાબર. આગળ ધાતુ હતી, આ જે ધાતુ છે એ ઉપદેશ અવસ્થામાં છે, મૂળ અવસ્થામાં છે, બરાબર. અને આ રીતે જ્યારે ધાતુ સંજ્ઞા બનશે, અને ધાતુ સંજ્ઞા બન્યા પછી આપણને આ ગેટ પાસ ખુલ્યો, દરવાજો ખુલ્યો, એન્ટ્રી થઈ. બાકી એન્ટ્રી ધાતુમાં થશે નહીં. ઓકે, આવીએ ચોથું. હવે પાંચમા ક્રમમાં સેમ છે. પાંચમા ક્રમમાં પણ એક મિનિટ. દીપાલી, પાંચમાં શું વંચાય છે? હા. શું વંચાય છે? પણ. પ પછી પણ. આખું સરખી રીતે પ પછી પ પછી દીપાલી ન ન વંચ, બરાબર છે. નખે. હા, અનુનાસિકનું આપણે ઉચ્ચારણ નહીં કરીએ અત્યારે, એટલે પ ન. તો હવે એમાંથી કોણ જશે? કયા સૂત્રથી જશે? હે, ઉપદેશ અનુનાસિક કોણ જશે? ઉપદેશ અજનુનાસિક થી અ જશે. અ જશે. તો બચશે કોણ? પણ. ન હલન થઈ જશે, પન થઈ જશે, બરાબર. પાછળ એનું રિઝલ્ટ આપેલું છે દરેકમાં. આત્મને પદી છે. એ પછીની વાત, એ હજી મેં તમને શીખવાડ્યું નહીં, બરાબર. પછી નિમેશ જોશી, 6 નંબરમાં શું છે? 6 નંબરના અંદર કમું છે. બરાબર. કોણ જશે? કયા એનેથી સૂત્ર? ઉપદેશે અચ અનુનાસિક સૂત્રથી જે ઉ છે, હમ, જે અનુનાસિક છે એટલે એની ઈક સંજ્ઞા થશે, એટલે આપણી પાસે કમ વધશે. બરાબર છે. ત્યાં સુધી તો હવે ક્લિયર થઈ ગયું, પણ હવે આગળ તમને માન, બત, દાન, શાન. હવે 14મા નંબરમાં
વિક્રમ 14મા નંબરમાં. હા સર. હમ સુભ્રાસુ છે. હમ બરાબર. આદિ ટુડવાથી સર ટુ ની સંજ્ઞા થશે. હમ વચ્ચે ભ્રાશ હમ ટુ ગયો પછી તસ્ય લોપ દર્શનમ લોપ સાથે ઉમેરી લેવાનો. હા ને ઉપદેશ અનુનાસિક થી શુંમાં રહેલો ઉ જશે સર. શુંમાં રહેલો કોણ છે એ શું છે જરા વાંચો તો. શમાં શ્રુ કોણ રહેલું છે? રૂ શ્રુ રૂ છે. રૂ છે. હા સર. બરાબર. એ કયા સૂત્રથી જાય? ઉપદેશી અનુનાસિક થી હા, તો બચ્યું કોણ? ભ્રાશ. ભ્રાશ નહીં પણ ભ્રાશ. શ હલંત થઈ જાય. રૂ જતો રહ્યો. શ હલંત થઈ ગયું. ભ્રાશ. ભ્રાશ. હમ હા સર. બરાબર. તો હા જે આપણે જો 3 સૂત્રો એકી સાથે લેવાના. જે સૂત્ર મેન છે આદિ અરે ઉપદેશ અનુનાસિક હોય કે હલંત્યમ હોય કે કોઈ પણ હોય, હા સર. પણ એની પાછળ તસ્ય લોપ અદર્શનમ લોપ એટલું ઉમેરી લેવાનું. હા સર. ઓકે. ટુ ભ્રાસૃ એનું એ છે. અચ્છા, ભ્રમું છે. જો કે આવી ગયું એમાં વાંધો નહીં આવે. લસ વાંધો નહીં. અચ્છા, 19મા ક્રમે સુતરિયા. 19મા ક્રમે હા સાહેબ. બોલો. એમાં ઉપદેશી અજ અનુનાસિક ઈથી લૂ જશે સાહેબ. બચશે કોણ? પછી મ હલંત છે એટલે મ અડધું છે એટલે હલંત થઈ જશે એટલે ગમ. ગમ. બરાબર છે. પણ સાથે તમને તસ્ય લોપ દર્શનમ લોપ એ સૂત્રો જ છે. અર્થ પણ કરી દેવાનો. હમ મતી તો આવડે છે. નિમેશ દાણ 26મા ક્રમે. દા- 26મા ક્રમે. જે દાણ સૂત્ર છે એનાથી હલંતમ સૂત્ર દાણ છે. ધાતુ છે. દાણ ધાતુ છે હમ તેનાથી હલંતમ સૂત્રથી જે અણ છે હમ એની ઈત સંજ્ઞા થશે. એટલે આપણી પાસે માત્ર ધાતુ વધશે. અદર્શનમ લોપ. તસ્ય લોપ પહેલા. તસ્ય લોપ. હા, અને પછી અદર્શનમ લોપ. અદર્શનમ લોપ. હા. બરાબર. એ ઉમેરી લેવાના. તો બરાબર. આપણે 3978 સૂત્રોને યાદ રાખવાના છે. ગોખવાના નહીં, યાદ રાખવાના. પછી હા પછી યચ હા કેવી રીતે પછી આગળની વાત છે. અત્યારે નહીં. ઓકે. ઓકે. પછી દૃશ્યમાં ખોટું લખાયેલું છે એટલે હું તમને નહીં બતાવતો. જિગ્નેશભાઈ 30મા ક્રમે. સદ્રલુ સાતને એમાં રૂ છે એ ઉપદેશે અચ અનુનાસિક થી એ ઉ જશે. તસ્ય લોપ અદર્શનમ લોપ થશે. એટલે શદ રહેશે એમાંથી. હા, શત રહેશે. લૃ જશે. લૃ આખો. બરાબર. ઉપદેશે અચ અનુનાસિક ઇત પછી તસ્ય લોપ અદર્શનમ લોપ. બરાબર છે. આ સેમ છે. આ 33 છે પણ મેં તમને હવે શીખવવા જઈ રહ્યો છું. બરાબર છે. હવે પૂરતું છે તમે આટલા માટે. આટલું પૂરતું છે. પણ આ મોકલી આપું છું હું તમને. બરાબર. અભ્યાસ કરવા માટે. 1930 ધાતુઓ છે. એ બધામાં પહેલું કાર્ય આ કરવાનું છે. ઉપદેશ અવસ્થામાં આ ધાતુ છે. કોઈ બુકમાં મળશે નહીં. હું ગ્રુપમાં મૂકી દઉં છું આ લેક્ચર પૂરું થાય એટલે.
તો થોડુંક આગળ વધારીએ, કદાચ એકાદ સૂત્ર થાય તો એકાદ સૂત્ર, બરાબર છે. પણ જે મેં તમને સમજાવ્યું છે એને બરાબર અર્થ સાથે સમજવાના છે. તો આપણને આગળ જો કે એનું એ જ વસ્તુ 3978 સૂત્રો સુધી આનું આ જ કાર્ય પહેલું કરવાનું છે, પછી જ આગળ જવાશે. ઓકે, ઈથ પ્રક્રિયા જાણ્યા પછી કેટલાક ધાતુઓમાં 4 વિધિ આવે છે. એમાંની પહેલી વિધિ છે જેનું નામકરણ છે સત્વ વિધિ. આ સત્વ વિધિ શું કરે છે? સૂત્ર છે આખું. સૂત્ર વગર આપણે કંઈ જ કામ નહીં કરીએ. 3978 સૂત્રો છે, એ સૂત્ર સિવાય ઘરનું કશું જ નહીં ઉમેરીએ, માત્ર સમજીએ છીએ. ઓકે, તો એક છે સત્વ વિધિ. સત્વ વિધિ માટે સૂત્ર અહીંયા આપ્યું છે 6164. અહીંયા તમને દેખાશે સીધું 6164 છઠ્ઠા અધ્યાયમાં છે. પહેલા પાદમાં 64મું સૂત્ર છે. દરેક અધ્યાયમાં 4 પાદ આવે છે. તો એ એવું કહે છે, આ વિધિ છે, હું ઈદકરણ નહીં, એ પછી તમને કહી દઉં. વિધિ વિધાન ધાત્વા દેહે ધાતુ આદેહે ધાતુ આદેહે ધાત્વા દેહે ધાતુ, બરાબર છે. ઉનો વ થઈ ગયેલો છે, એ સંધિનો નિયમ. ઈકો યણ સંધિ આવશે, એ આગળ તમને ઘણી વાર લાગશે. તો ધાતુ આદેહે એટલે આગળ, ધાતુની આગળ એટલે શરૂઆતમાં. જો મૂર્ધન્ય સકાર હોય, સહ, એ સહ જે છે દેખાય છે ને તમને, સહ, તો એ મૂર્ધન્ય સકાર છે, હલંત. એનું પ્રથમ વિભક્તિ એકવચન નું રૂપ બન્યું છે. ષષ્ઠી હશે કારણ કે સરખા થાય. સહ એટલે દંત્ય સકાર. ધાત્વા દેહે સહ સહ, આવું સૂત્ર છે. બે સ જુદા છે. કહેવા એ માંગે છે કે ધાતુની આગળ જો મૂર્ધન્ય સકાર હોય તો આ ષષ્ઠી રૂપ બની છે. ષષ્ઠી સ્થાને યોગા હું તમને પછી ખોલીને બતાવું છું અષ્ટાધ્યાયમાં. તો દંત્ય સકાર થઈ જશે. કોનો? મૂર્ધન્ય સકારનો. આટલી જ વાત છે આમાં. અને એ સહજ એ પ્રથમ વિભક્તિ એક વચન છે. તો સાથે સાથે એક બીજો નિયમ પણ તમને અહીંયા બતાવું છું. ધાત્વા દેહે સહ સહ, ધાતુની આગળ મૂર્ધન્ય સકાર હોય તો એનો દંત્ય સકાર થઈ જાય. બરોબર. છે કઈ આમાં અઘરું? ના. નહીં ને? ધાતુની આગળ ના. આ મૂર્ધન્ય સકાર છે બરોબર. તો એને દંત્ય સકાર કરી દેવાનો. બરાબર. હજી આગળ વસ્તુ છે પણ એ પછી બતાવો. 6164 6164 ધાત્વા દેહે સહ સહ, ધાત્વાદેશસ્સહ. બરાબર. ધાત્વા દેહે ષષ્ઠી એક વચન છે. બરાબર. ઠીક છે. ધાતુ આદેહ, હમ. પછી સહ ષષ્ઠી એક વચન છે અને આ સહ પ્રથમા એક વચન છે. આ સહ કોનું? તો કે મૂર્ધન્ય સકાર હલંત સનું. આ કોનું? તો દંત્ય સકારનું હલંત સનું રૂપ બની પ્રથમા એક વચન. શુભ પ્રત્યય લાગશે. આ પ્રત્યય લાગે એ જ આપણે મેન કાર્ય છે. એ બહુ પાછળ છે, અત્યારે માત્ર સમજવા પૂરતા. ધાત્વા દેહે ધાતુની આદિમાં ષષ્ઠી એક વચન છે. ધાતુની આગળ જો મૂર્ધન્ય સકાર હોય તો એનો દંત્ય સકાર કરી દેવો. આટલો જ નિયમ છે. આને વિધિ કરી કહેવાય. આને શું કહેવાય? વિધિ કરી કહેવાય. બરાબર. ઉપદેશમાં તો ધાતુ હોય જ. ઉપદેશમાં ધાતુ તો હોય જ, બરાબર. પણ આપણી પાસે બધા ધાતુ એ ઉપદેશમાં નહીં, સીધા ધાતુ સંજ્ઞામાં જ છે. પણ ઉપદેશ અવસ્થામાં હોય તો
તો આ ઔપદેશિક જે અહીંયા લખ્યું છે ઔપદેશિક સ્વરૂપે એ ઉપદેશ સ્વરૂપ બરાબર ઔપદેશિક કુંતા પરથી કૌંતેય પાંડુ પરથી પાંડવ પડે છે ને એ રીતે ઉપદેશ પરથી ઔપદેશ તદ્ધિત પ્રત્યય લાગીને બનશે બરાબર. ધાતુ ધાતો ષષ્ઠી છે ધાતુનું ઔપદેશિક સ્વરૂપે આદિસ્થસ્ય આદિમાં રહેલ શકારસ્ય શકારનો મૂર્ધન્ય શકારનો શકારાદેશ દંત્ય શકાર ભવતી. હવે એ જે શું થઈ ગયું છે એનું એક નવું નામકરણ તમને આપું છું. એક નવું નામકરણ આપું છું. આપું ને અહીંયા છે આટલી જગ્યાએ છે પણ એને છૂટું પાડેલું તમને બતાવું કદાચ મળે તો. જો કે ભેગું છે બધું પણ ક્યાંક મળી જાય નહીં મળે તો હું તમને ખોલીને બતાવી દઉં બરાબર. સંજ્ઞાઓ જે છે એ સંજ્ઞાઓની અંદર મેં સંજ્ઞાઓ તમને બતાવી તો હતી પણ ફરી પાછો આ સંજ્ઞાઓમાં એક નવો શબ્દ તમારા માટે આવ્યો છે એટલે હું ત્યાં સંજ્ઞામાં જાઉં છું. સંજ્ઞા મેં તમને આપી દીધું છે ગ્રુપમાં. ના મળ્યું હોય તો મને પર્સનલી મેસેજ કરી દેજો તો હું આપી દઈશ. અહીંયા છે 83 85 83 84 ને 85 આ ત્રણ નવા શબ્દો યાદ રાખવા પડશે. શું છે 83 માં દેખાય છે ને તમને? મોટું કરવું પડશે. ઝૂમ કરો સાહેબ. લો તમારા મોબાઈલમાં પણ ઝૂમ થશે તમારા હાથથી. હા. શું વંચાય છે હવે? નંબર 1 સ્થાની, પછી નિમિત્ત આદેશ અને 3 નિમિત્ત નિમિત્ત. નિમિત્ત ડબલ ત છે નિમિત્ત ડબલ ત. તો સ્થાની આદેશ અને નિમિત્ત બરાબર છે. આ ત્રણ શબ્દો સમજવાના છે અને જે ધાત્વાદેહે સહ જે છે એમાં આ બાબત આવી રહી છે. આ બાબત આવી રહી છે. ધારો કે આ સૂત્રનો આપણે અર્થ કર્યો તો કે ધાતુની આગળ રહેલ મૂર્ધન્ય સકારનો દંત્ય સકાર થઈ જાય છે. આવો એનો અર્થ થાય. બરાબર અર્થ આવો થાય. પણ તમને કોઈને પ્રશ્ન થાય કે આવું કેમ થાય, એનું કોઈ વિધિ વિધાન ખરું? આપણે તો વિધિ કરી રહ્યા છે, સત્વ વિધિ જેને કહીએ છીએ. સકારનો સકાર થાય જેને આપણે સત્વ વિધિ કહીએ છીએ. વિધિ બરાબર છે. પણ એ વિધિ માટે પણ કંઈક તો હોવું જોઈએ કારણ. તો એના માટે બતાવે છે. તો મેં તમને અહીંયા સ્થાની આદેશ ને નિમિત્ત આ ત્રણ વસ્તુ આવી જશે એ બાબતમાં. તો પહેલા તો અહીંયા એમ કહ્યું છે સકારસ્ય સકારનો મૂર્ધન્ય સકારનો સકાર અહીંયા ર જે છે રા સકાર આદેશ ભવતી આવું થઈ જશે. અહીંયા શું થઈ જશે? સકાર આદેશ ભવતી બરાબર છે. સકારનો દંત્ય સકારનો આદેશ થઈ જાય છે. આદેશ બરાબર છે. એટલે આદેશ કોને કહેવાય? તો આદેશ સમજવા માટે આપણે 3 પદો સમજવાનો વારો આવ્યો. કયા 3? તો એક સ્થાની, એક આદેશ અને નિમિત્ત. આ 3 વસ્તુ એક સાથે સમજવાની છે. 3 વસ્તુ
એક સાથે સમજવાની છે. ઓકે, હવે સ્થાની પહેલા સમજી લઈએ. સ્થાની, સ્થાનીને કહીશું મૂળ શબ્દ, મૂળ વર્ણ, પદમાં રહેલ મૂળ વર્ણ. જેમ કે આપણી પાસે અહીંયા તમને ક્યાં મેં 33મા ક્રમે આવી હતી વાત મને જોવામાં. ઓકે, અહીંયા પણ છે, અહીંયા સ છે 31માં, સહેલુમાં છે, મૂર્ધન્ય સકાર છે. હા. એનો શું થઈ ગયો અહીંયા? દંત્ય સકાર થઈ ગયો ને, થઈ ગયું. બરાબર. ત્યાં આપણે ઈતકરણ નહીં કર્યું, ઈતકરણ નહીં કર્યું, પણ શું કર્યું? બરોબર. ધાત્વા દેહે સહ સહ સૂત્રથી વિધિ કરી. તો વિધિમાં શું કર્યું? તો વિધિમાં આ સકાર મૂર્ધન્ય સકાર છે એ સ્થાની છે. કોણ છે એ? સ્થાની છે. યાદ રાખજો બરાબર. સ્થાની એટલે કે મૂળ વર્ણ. મૂળ વર્ણ. બરાબર છે જિગ્નેશભાઈ? હા આને સર, આને આપણે કહીશું સ્થાની કહીશું. બરાબર. બરાબર. હવે એ સ્થાનીને આપણે વિધિ કરી. શું વિધિ? ધાત્વા દેહે, ધાતુની આદિમાં રહેલ જો મૂર્ધન્ય સકાર હોય તો એનો દંત્ય સકાર કરી દઈશું. બરાબર. આ આપણને સૂત્ર કહી રહ્યું છે. પણ દંત્ય સકાર તો કર્યો, પણ એ દંત્ય સકાર જે કર્યો એનું નામકરણ શું કરી નાખ્યું ખબર? આદેશ. આદેશ કરી નાખ્યો. આદેશ કરી નાખ્યો. ક્લિયર? આદેશ કરી નાખ્યો. પણ એ આદેશ કેવો હોય? આદેશ કેવો હોય તો કે દુશ્મન છે, શત્રુવત છે. હું બતાવું પછી તમને આગળ. શત્રુવત આદેશ છે. એટલે શું કરે છે? સ્થાનીને હટાવી નાખે છે, કાઢી મૂકે છે, અને એની જગ્યાએ આવીને બેસી જાય છે. એની જગ્યાએ આવીને બેસી જાય છે. બેસી જાય છે. બરાબર છે. હટાવીને એટલે શત્રુ બની ગયો ને. કોનો? આનો શત્રુ બની ગયો. આનો એટલે સ્થાનીનો. સ્થાનીનો શત્રુ બની ગયો. બરાબર છે. જ્યાં જ્યાં આદેશ કરવાનો આવશે ને, જ્યાં જ્યાં આદેશ કરવાનો આવશે, આ વિધિ સૂત્ર કહેવાશે, ત્યાં ત્યાં સ્થાનીને હટાવવામાં આવશે. બરાબર છે. પણ હજી આપણી પાસે એક છે, સ્થાની, આદેશ ને નિમિત્ત. બરાબર. નિમિત્ત કોણ બની રહ્યું છે? કેમ આવું કરવું પડ્યું છે? બરાબર છે. આપણી પાસે ધાત્વા દેહે, ધાતુની આદિમાં સહ સહ, આવું સૂત્ર છે. ફરી પાછું અહીંયા તમને બતાવો અષ્ટાધ્યાયમાં. ધાત્વા દેહે સહ સહ. પછી બીજું કઈ અનુવૃત્તિમાં તો ઉપદેશે છે, એ તો હોવું જ જોઈએ. ધાત્વા ઉપદેશે ધાત્વા દેહે સહ સહ. ઓકે. નિમિત્ત બાબત જે છે એ આમાં નથી આપી, પણ બીજા સૂત્રમાં ક્યાંક ઇકો યણચી જે સંધિનું છે, યણ સંધિ, એમાં આપણને મળી રહેશે. તો એ બી તમને સહેજ કહી દઉં એક બીજા ઉદાહરણ તરીકે. એક જ મિનિટ, પણ એ વસ્તુ બહુ લાંબી જશે, આપણો સમય પણ થઈ ગયો છે. ઇકો યણચી, ઇક, યણ અને અચી, આ બધા પ્રત્યાહાર છે. બધા પ્રત્યાહાર છે. ઇક બરાબર કોઈ કહેશે? ઇક બરાબર કોઈ કહેશે? ઇક બરાબર ઉરુ. પહેલા ઈ લેવાનો. ઈ, ઉ, રૂ. પછી રૂ અને બરાબર. રૂ. બરાબર. ઓકે. એની જગ્યાએ આ બધા સ્થાની છે. આ બધા સ્થાની છે. એની જગ્યાએ આપણે શું કરવાનું છે? ક્રમશઃ યણ કરવાના છે. યથા સંખ્યમ એ સૂત્ર પાછું આવે છે. તો ઈનો શું થશે? યણમાં કોણ આવે છે? પેલા મને યણમાં કહી દો. યણમાં કોણ આવે? ય, વ, ર
અને લ. આ બધા હલંત હો. તો ઈનો ય થાય, ઉનો વ થાય, રૂનો ર થાય અને લુનો લ થાય. બરાબર. એ શું થઈ ગયું? એ હટાવીને બેસે એટલે આદેશ થઈ ગયો. સ્થાનીને હટાવીને. બરાબર. પણ નિમિત્ત કોણ બને છે? નિમિત્ત કોણ બને છે એ આપણા માટે સમજવા માટે હું તમને અહીંયા લાવ્યો. તો નિમિત્ત બને છે પરમાં અચી સપ્તમી. આ અચ છે. અચી જે છે ને એ અચ પ્રત્યાહાર છે. અચ બરાબર કેટલા? 900. 9. એ જો પરમાં હોય, 9 માંથી કોઈ પણ પરમાં હોય, આ નિમિત્ત બની જાય છે. એના કારણે આવું થાય છે તો એ નિમિત્ત થશે. જેના કારણે આવું થાય છે એ નિમિત્ત થશે. આ અચ જે છે નિમિત્ત. તો શું થઈ જાય છે? આ સ્થાની છે, આ આદેશ છે અને આ નિમિત્ત છે. ફરી પાછા કાલે વિશેષ હજી સમજીશું, કારણ કે સમય થવા આવ્યો છે. પછી તમે વધારે પચાવી નહીં શકો. સ્થાની, આદેશ ને નિમિત્ત. બરાબર. એટલું મજાનું આ ગ્રંથ છે વ્યાકરણ છે. પણ પછી આવડ્યા પછી આ વ્યાકરણ છે એમ જ નહીં લાગે. આ બીજું જ કંઈક છે એવું લાગશે. બરાબર છે. એટલે ફરી પાછો તમને કહું છું કે જે થયું છે, થવામાં તો કક્કો જ શીખ્યા છે, એ સિવાય કંઈ શીખ્યા નહીં. અને નવી પ્રગતિ તો તમને મેં ચાવી આપી છે દરવાજો ખોલવા માટેની. એ જ્યાં સુધી ચાવી તમને નહીં ખબર પડે. બરાબર છે. હા, અત્યારે લોક આવી ગયા છે ને, ચાવી વસ્તુ જુદી છે અને નંબરિંગ વસ્તુ જુદી છે. હવે એની જગ્યાએ આપણે હવે એવું તાળું લોક લગાવીશું કે હવે વર્ણોથી ખોલવાનું થશે. હવે લોક કેવું બનાવવાનું? વર્ણોથી ખોલવાનું. નંબર નહીં, 1 થી 100 નંબર નહીં, પણ 42 નંબરોથી ખોલવાનું. બરાબર. તો ઈતકરણમાં કુલ 7 જ સૂત્રો છે. અને 7 સૂત્રો ઉપદેશ કોને કહેવાય? તો 8 જ બાબતો છે. અને એ પછી મોટા ભાગે માત્ર ધાતુને લાગે છે. આ જે 4 વિધિમાંની પહેલી વિધિ સત્વ વિધિ જે છે ને, એ માત્ર ધાતુને લાગશે. 4 એટલે ધાત્વા દેહે સહ ધાતુની આગળ મૂર્ધન્ય સકાર હોય તો દંત્ય સકાર થઈ જાય છે. પણ એમાં આદિમાં જે સ્થાની છે, કારણ કે આદેશ વસ્તુ આવીને એટલે શત્રુવત છે, હટાવીને બેસે છે. એટલે સ્થાની, આદેશ અને નિમિત્ત એ ફરી પાછા આપણે જોઈ લઈશું. સર, મારો એક સવાલ છે, કાલે પૂછીશું. સ્ટાર્ટિંગમાં સવાલ છે, કાલે પૂછીશું. ટાઈમ થઈ ગયો. ઓકે. સમાપન કરીએ મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરા. શુભરાત્રી. અને સમયસર આવી જવાનું. અને નિત્ય કર્મ છે એટલે જે ઊંઘીએ અને ઉઠીએ ત્યારના વચ્ચેના કર્મ છે, એમાંનું એ કર્મ માની લેવાનું. ફળ મળે કે ન મળે. મળે. હા.